નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે 80 માર્કનું પૂછાશે અને તેનો સમય તમારે 3 કલાકનો રહેશે. તો આપણે જોઈએ પ્રશ્ન 1. એની અંદર નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 તમારે 12 માર્કનો પૂછાતો હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સંસ્કૃતનું વાંચન નથી કરતો, ડાયરેક્ટલી તમને અનુવાદ સમજાવવા જઈ રહ્યો છું. ભાવેશ, નમસ્કાર. ચેતના, નમસ્કાર ભાવેશ. આવો, કુશળ છે ને? ભાવેશ, બધું કુશળ છે. ચેતના, બેસો, પાણી લો. ભાવેશ, આભાર. બીજો છે એનો અનુવાદ. ઊંટ બોલે છે, આરોગ્ય સારું છે પરંતુ બીજું કંઈ સારું નથી. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાનું પૂંછડું વાંકું છે, બગલાની ડોક વાંકી છે. હવે બ, નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો. વિદ્યાર્થી મિત્રો, બ તમારે 4 માર્કનું પૂછાતો હશે. જે વાક્યો આપ્યા છે એને જોઈને તમારે લખવાના રહેશે. પ્રશ્ન 2 નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. પ્રશ્ન 2 વિદ્યાર્થી મિત્રો, તમારે 8 માર્કનો પૂછાતો હશે. તમે જોઈ શકો છો પહેલો શ્લોક. હવે હું એનો અનુવાદ બતાવવા જઈ રહ્યો છું. નર્મદા માતા પવિત્ર જળવાળી છે. અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે. સાબરમતીનો મોટો ઇતિહાસ છે. ગુજરાત પ્રદેશનો મહાન પ્રભાવ છે. બીજો શ્લોક છે એનો અનુવાદ જોઈએ. તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને 2 જીભવાળી છે પણ સાપણ નથી. તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી એટલે કે પાંચાલી નથી. તેને જે જાણે છે તે પંડિત છે. હવે બ, નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. બ તમારે 6 માર્કનો પૂછાતો હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે શ્લોકો આપેલા છે, જોઈ શકો છો કયા કયા શ્લોક છે. હવે ક, નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવો. વિદ્યાર્થી મિત્રો, ક તમારે 2 માર્કનો પૂછાતો હશે. પત હતો પતંતી, કીડ હતો ક્રીડંતી. હવે પ્રશ્ન 3, એની અંદર વિકલ્પો છે. વિકલ્પો તમારે 16 માર્કના છે મિત્રો. તો તમે જોઈ શકો છો કયા કયા આપેલા છે વિકલ્પો. હવે પ્રશ્ન 4 યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 તમારે 4 માર્કનું પૂછાતો હશે અને ખાલી જગ્યા તમે જોઈ શકો છો. પહેલી છે જલમ ચ બિભ્રન ન ઘટ ન મેઘ. બીજી સહ નિર્જીવ અપી બહુભાષક વર્તતે. નંબર 3 કુંતેશ્વરસ્ય તુ દક્ષિણ ધામ. અને નંબર 4 અવલેહ અપી અસ્તિ. હવે બ, એની અંદર ખરા ખોટા આપે છે. વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા 4 માર્કના પૂછાતો હશે. પહેલું છે નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે. ખોટું. બીજું શુક સ્વભાવિન વક્ર અસ્તિ. ખોટું. નંબર 3 તેને મોહ હોવાથી તે બહુ બકવાટ કરે છે. ખોટું. નંબર 4 ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. તો આ વિધાન સાચું છે. હવે ક, નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી લખો. ક તમારે 4 માર્કનો પૂછાતો હશે. નંબર 1 મૂઢ હતો મૂર્ખ. બીજું આપદી તો આપત્તિમાં. નંબર 3 દંત હતો દાંત. નંબર 4 ભરતા તો પતિ. હવે ડ, એની અંદર સમાનાર્થી શબ્દો છે. વિદ્યાર્થી મિત્રો, ડ પણ તમારે 4 માર્કનું પૂછાતો હોય છે. પરાક્રમ હતો વિક્રમ. કરી તો ગજ હસ્તી. મન હતો ચેત. કૃષ્ણ હતો કેશવ. હવે પ્રશ્ન 5 નીચે આપેલા પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 તમારે 10 માર્કનો પૂછાતો હશે. તમે જોઈ શકો છો પ્રશ્નોની આન્સર. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે.
હવે બ નીચેની સૂક્તિઓનો ભાવાર્થ 5 ગુજરાતી વાક્યોમાં રજૂ કરો। વિદ્યાર્થી મિત્રો ગમે તે 2 લખવાના છે અને 6 માર્કનું છે। પહેલું છે જ્ઞાન ભારઃ ક્રિયા વિના। અનુવાદ ક્રિયા કર્તૃત્વ વિનાનું જ્ઞાન ભારરૂપ છે, અર્થાત અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજારૂપ બને છે। વિદ્યાર્થી મિત્રો એનો ભાવાર્થ તમારે જાતે કરવાનો રહેશે। નંબર 2 જનની જન્મભૂમિશ્ય સ્વર્ગાદપી ગર્યસી। અનુવાદમાં માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે। નંબર 3 બુદ્ધિઃ યસ્ય બલઃ તસ્ય। અનુવાદ જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે। વિદ્યાર્થી મિત્રો આ 3 જે છે એના ભાવાર્થ તમારે જાતે કરવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો। વિદ્યાર્થી મિત્રો આના વગર તમારી બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। ધન્યવાદ।